શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત 9મા વર્ષે સમાજની કુંવારિકાઓ માટે ગૌરીવ્રત ઉપહાર ડ્રાયફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષ દરમિયાન સમાજની પ્રગતિ માટે અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે, ત્યારે સતત 9મા વર્ષે શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા જ્ઞાતિ ગૌરીવ્રત કરતી કુંવારિકાઓ માટે ડ્રાયફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ વર્ષે પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો તેમજ કાછિયા પટેલ સમાજના અગ્રણી અને પાદરા નગરપાલિકાનો કારોબારી ચેરમેન સચિન ગાંધી તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવોના હસ્તે કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં સમાજની કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવે છે, જે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ વિતરણ કરી સમાજ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું। આજરોજ પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે લગભગ 370 બાળાઓને ડ્રાયફ્રૂટ કીટ 3.5 કિલોની અમારા જ્ઞાતિના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધી, માનનીય યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ અને સમાજ અને બીજા સમાજના પણ જે દાતાઓ છે એના દ્વારા આજે 3.5 કિલોની કીટનું વિતરણ કર્યું હતું। એમાં સતત આ કાછિયા પટેલ પ્રગતિ મંડળ સતત 9મા વર્ષથી આ ડ્રાયફ્રૂટ વિતરણનું કીટનું વિતરણ કરે છે અને સાથે એવા સમાજના બધા એવા ઘણા એવા કામ કરે છે કે સમાજને પ્રોત્સાહન મળે।